टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પાણીની ધરખમ આવક નોંધાઈ રહી છે। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડી રહેલા સારા વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની સારી આવક થઈ છે, જેને પગલે ડેમની સપાટી 328 ફૂટની પાર થઈ ગઈ। મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી 33,914 ક્યુસેક અને હાથનુ ડેમમાંથી 19,529 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો નોંધાયો છે। મોટા ડેમ પૈકીનો જે ડેમ તાપી જિલ્લામાં આવેલો છે, જેને ઉકાઈ ડેમના નામથી ઓળખાય છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત મોન્સૂન સક્રિય થયું છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા 1 માસથી સતત પાણીનો આવરો આવી રહ્યો છે, જેને લઈને ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થયો છે। હાલ આપને બતાવવા માંગીએ છીએ ઉકાઈ ડેમનો કેચમેન્ટ વિસ્તાર છે, ઉકાઈ ડેમ પર છે, તમે આ દ્રશ્યમાં સીધા જોઈ રહ્યા છો। ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તાર છે, તેના ઉપરવાસમાંથી સતત પાણીનો આવરો આવવાને લઈને જે ડેમનો કેચમેન્ટ વિસ્તાર જે છે તે દરિયા જેવો દેખાઈ રહ્યો છે। હાલ પણ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 40,000 ક્યુસેકથી વધુ પાણી સીધું આવી રહ્યું છે, જેને લઈને ડેમની સપાટી જે છે 328 ફૂટને પાર થઈ ગઈ છે, જ્યારે રૂલ લેવલ છે 333 ફૂટ છે। એટલે કહી શકાય કે જે ડેમની સપાટી છે તે રૂલ લેવલથી હજુ 5 ફૂટ ઓછી છે। ઉકાઈ ડેમના છેલ્લા 24 કલાકમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 110 MCM સીધું પાણી આવવાને લઈને ડેમની સપાટી 1 ફૂટ જેટલી વધી છે। છેલ્લા 1 માસથી જે પ્રમાણે પાણીનો આવરો આવી રહ્યો છે, જેને લઈને જે દક્ષિણ ગુજરાતવાસીઓ માટે એક મોટા સમાચાર ગણી શકાય। નીરવ કંસારા, TV9 તાપી। આ તરફ ડાંગ જિલ્લામાં છેલ્લા 4